નમસ્કાર મિત્રો. આજે આપણે રમતગમત ક્ષેત્રના એક આધુનિક અને ખૂબ જ મહત્વના વ્યવસાય છે રમતવીર વિકાસ નિષ્ણાત, જેને એથ્લેટ ડેવલપમેન્ટ સ્પેશિયાલિસ્ટ પણ કહે છે. તેના વિશે વાત કરીશું. જ્યારે કોઈ ખેલાડી મેદાન પર શ્રેષ્ઠ પ્રદર્શન કરે છે ત્યારે તેની પાછળ માત્ર તેની મહેનત જ નહીં, પરંતુ તેનું વૈજ્ઞાનિક રીતે ઘડતર કરનાર ડેવલપમેન્ટ સ્પેશિયાલિસ્ટનો પણ મોટો ફાળો હોય છે. આ ક્ષેત્ર વિજ્ઞાન અને રમતગમતનો અદ્ભુત સંગમ છે. તો આજે આપણે રમતગમત વિકાસ નિષ્ણાત વિશે વિગતવાર માહિતી હેપીબેન પાસેથી મેળવીશું. હેપીબેન, સૌપ્રથમ જણાવો કે રમતગમત વિકાસ નિષ્ણાંત એટલે શું? હા, રમતગમત વિકાસ નિષ્ણાંત એવા વ્યવસાયિક છે જે ખેલાડીના લાંબા ગાળાના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેઓ માત્ર રમત જ નથી શીખવતા, પરંતુ ખેલાડીની શારીરિક ક્ષમતા, માનસિક મજબૂતી અને બાયોમેકેનિક્સનો અભ્યાસ કરી તેને પ્રોફેશનલ સ્તર માટે તૈયાર કરે છે. તેનું મુખ્ય લક્ષ્ય ખેલાડીઓની ઈજાઓ ઘટાડવી અને તેની ક્ષમતાને ઉચ્ચ સ્તરે લઈ જવાનું છે. જી, તો હેપીબેન, રમતવીર વિકાસ નિષ્ણાંત જે છે એમની કામગીરી શું હોય છે અને તેઓ ક્યાં કામ કરે છે? હા, સૌપ્રથમ આપણે જોઈએ કે તેમની કામગીરી શું હોય છે. ખેલાડીઓની ઉંમર અને શારીરિક બાંધા મુજબ કસ્ટમાઇઝ્ડ ટ્રેનિંગ પ્રોગ્રામ બનાવવો, મુમેન્ટ એનાલિસિસમાં ખેલાડીઓનું હલનચલન અને ટેકનિકમાં રહેલી ભૂલોને વિજ્ઞાનની મદદથી સુધારવી, ખેલાડીઓની ક્ષમતા માપવા માટે વિવિધ ફિટનેસ ટેસ્ટ અને ડેટા એનાલિસિસ કરવો, રમત દરમિયાન થતી ઈજાઓને રોકવા માટે પ્રિવેન્ટિવ એક્સરસાઇઝની ડિઝાઇન કરવી, ખેલાડીઓના સર્વાંગી વિકાસ માટે કોચ, ન્યુટ્રિશનિસ્ટ અને ફિઝિયોથેરાપિસ્ટ સાથે સંકલન સાધવું. તેઓના કાર્યસ્થળની વાત કરીએ તો હાઈ પ્રોફેશનલ સેન્ટર્સ, આધુનિક સ્પોર્ટ્સ સાયન્સ સેન્ટરોમાં, પ્રોફેશનલ સ્પોર્ટ્સ ક્લબમાં, તો ક્રિકેટ, ફૂટબોલ કે હોકી પ્રીમિયમ લીગ ટીમો સાથે, નેશનલ સ્પોર્ટ્સ ફેડરેશનમાં, દેશના ઓલિમ્પિક સ્તરના ખેલાડીઓને તૈયાર કરવા માટે યુથ એકેડમી, નાની ઉંમરના બાળકોમાં રહેલી રમતગમતની પ્રતિભાઓને વૈજ્ઞાનિક રીતે ખીલવવા માટે પણ થાય છે. રિહેબિલિટેશન સેન્ટરમાં ઈજા પામેલા ખેલાડીઓને ફરી મેદાન લાવવા માટે ખૂબ જ ઉપયોગી છે. જી, તો હેપીબેન, એક સફળ રમતવીર નિષ્ણાંત બનવા માટે જરૂરી વ્યક્તિગત ગુણો કેવા હોવા જોઈએ? સૌપ્રથમ આપણે જોઈએ વૈજ્ઞાનિક અભિગમ. રમતગમતને વિજ્ઞાનની દ્રષ્ટિએ સમજવાની કુશળતા, ડેટા એનાલિસિસ, ખેલાડીના પરફોર્મન્સને ડેટાને સમજી તેમાંથી તારણો કાઢવાની ક્ષમતા, ધીરજ, ખેલાડીના વિકાસમાં સમય લાગે છે તેથી પરિણામ માટે ધીરજ રાખવી ખૂબ જ જરૂરી છે. સતત શીખવાની વૃત્તિ એ પણ જરૂરી છે. તો સ્પોર્ટ્સ ટેકનોલોજીમાં આવતા નવા ફેરફારોથી માહિતગાર રહેવું પણ ખૂબ જ જરૂરી છે. જી, તો હેપીબેન, રમતવીર નિષ્ણાંત બનવા માટે શૈક્ષણિક લાયકાત અને તેની ભરતી પ્રક્રિયા શું હોય છે તે વિશે જણાવશો? હા, તેની શૈક્ષણિક લાયકાત આપણે જોઈએ તો આ સ્પેશિયલાઇઝિસ્ટ બનવા માટે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં બાયોલોજી સાથે પાસ કરવું હિતાવહ રહે છે. સ્નાતકમાં જોઈએ તો બીએસસી ઇન સ્પોર્ટ્સ સાયન્સ, બેચલર ઓફ ધ ફિઝિયોથેરાપી અથવા ફિઝિકલ એજ્યુકેશન એ પણ છે. અનુસ્નાતકમાં જોઈએ તો એમએસસી ઇન હાઈ પ્રોફેશન્સ કોચિંગ અથવા સ્પોર્ટ્સ એન્ડ એક્સરસાઇઝ સાયન્સ. સર્ટિફિકેટ્સની વાત કરીએ તો CSCS જેવી આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત ડિગ્રી આ કરિયરમાં ખૂબ જ મૂલ્ય ઉમેરે છે. ભરતી પ્રક્રિયાની વાત કરું ને તો રમતવીર વિકાસ નિષ્ણાંત બનવા માટે પહેલાં સ્પોર્ટ્સ સાયન્સ અને ફિઝિકલ એજ્યુકેશન અથવા કોચિંગ સાથે ક્ષેત્રમાં ડિગ્રી લેવાય છે. ત્યારબાદ ખેલાડીઓ સાથે ટ્રેનિંગ અથવા ઇન્ટર્નશિપ દ્વારા પ્રેક્ટિકલ અનુભવ મેળવવો પડે છે. પછી આ ખાસ કોચિંગ અથવા વિકાસ સંબંધિત સર્ટિફિકેશન લેવામાં આવે છે. ત્યારબાદ તમે સ્પોર્ટ્સ એકેડમી, સ્કૂલ, ક્લબ અથવા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા જેવી સંસ્થાઓમાં અરજી કરી શકો છો અને ત્યાં ઇન્ટરવ્યૂ અને
ક્યારેક પ્રેક્ટિકલ ટેસ્ટ દ્વારા પસંદગી પણ કરવામાં આવે છે અને તમે તેમાં કામ કરી શકો છો. જી, તો હેપીબેન, જે રમતવીર વિકાસ નિષ્ણાત છે તેમનું માસિક વેતન કેટલું હોય છે ને શું તેમને પ્રગતિના અવસર મળે છે? હા, માસિક વેતન સરકારી ક્ષેત્રે સરકારશ્રીના પગાર ધોરણ મુજબ અને ખાનગી ક્ષેત્રે સંસ્થાઓમાં તેમના અનુભવ અને લાયકાત મુજબ હોય છે. પ્રગતિના અવસરની વાત કરું તો સ્પોર્ટ્સ મેનેજર, ડાયરેક્ટર, જિલ્લા રમતગમત વિકાસ અધિકારી જેવી સરકારી નોકરીઓ, મુખ્ય કોચ તેમજ પોતાની સ્પોર્ટ્સ એકેડેમી અથવા બિઝનેસ શરૂ કરવાની ઘણી સારી તકો રહેલી છે. ભારત જે રીતે ખેલો ઇન્ડિયા અને ઓલિમ્પિક મેડલ તરફ આગળ વધી રહ્યું છે ને તેને તો જોતા આગામી દાયકામાં આ નિષ્ણાતોની ભારે એવી માંગ આપણને થવાની છે. ખૂબ સરસ માહિતી આપી છે હેપીબેન તમે. તો શું આ વ્યવસાયમાં આગળ વધવા માટે શિષ્યવૃત્તિ કે કોઈ યોજનાનો લાભ મળી શકે છે? હા, રમતવીર વિકાસ નિષ્ણાંતના અભ્યાસ માટે પણ ગુજરાત સરકારશ્રીની મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અને રાષ્ટ્રીય શિષ્યવૃત્તિ પોર્ટલ અને શૈક્ષણિક લોન માટે પીએમ વિદ્યાલક્ષ્મી યોજના પોર્ટલની મદદ લઈ શકીએ છીએ. જી, આપે ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી આપી છે. તો મિત્રો, આ સંદર્ભે ક્યાં અભ્યાસ કરવાનો થઈ શકે છે અને આ ક્ષેત્રમાં સફળ થયેલા વ્યક્તિઓની સાફલ્ય ગાથા અને વધુ માહિતી માટે તમે આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ કરિયર કાર્ડ ઉપર ક્લિક કરીને માહિતી મેળવી શકો છો. આશા છે કે આ માહિતી આપને ઉપયોગી રહેશે. ધન્યવાદ.